વાત અમદાવાદની અમદાવાદમાં સફાઈ કર્મીઓની હડતાળનો આજે બીજો દિવસ છે। સતત બીજા દિવસે પણ હડતાળ યથાવત છે। આજે પણ અમદાવાદ શહેરમાં સફાઈ નહીં થાય। 17,000થી વધુ સફાઈ કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે। સવારે 9 વાગે બોડકદેવ ઝોનલ ઓફિસે તમામ સફાઈ કર્મચારીઓ એકઠા થઈ રહ્યા છે। તમામ સફાઈ કર્મી મસ્ટર ઓફિસે પોતાનો વિરોધ નોંધાવશે। અગાઉ સફાઈ કર્મીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો। વારસાઈ હકની માંગ સાથે સફાઈ કામદારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો। સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ચૂક્યા છે। વધુ વિગતો તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। દીપક, અમદાવાદમાં સફાઈ કર્મચારીઓની જે હડતાળ છે આજે બીજો દિવસ છે। 9 વાગે તમામ લોકો એકત્રિત થઈ ચૂક્યા છે। કેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે? તેઓ પોતાની માંગ પર કેટલા અડગ છે? તોરલ, આજે બીજા દિવસે પણ તમામ શહેરના સફાઈ કર્મચારીઓ જે છે તેમની માંગ સાથે અડગ છે ને જે 17,000 કર્મચારીઓ જે છે તે હડતાલ પર ઉતર્યા છે, જેના કારણે શહેરમાં આજે બીજા દિવસે પણ જે સફાઈ છે તે નથી જોવા મળી રહી। હાલના હું દ્રશ્યો ફરી બતાવવા માંગીશ કે જે બોડકદેવ ઝોનલ ઓફિસ ખાતેના છે કે આજે બીજા દિવસે પણ તમામ સફાઈ કામદારો જે છે તેમની માંગ સાથે અડગ રહ્યા છે ને તેમની એક માંગ છે કે જે તેમનો વારસાઈનો હક છે તે આપવામાં આવે। સાથે જ જે મહત્વની બાબત છે કે તે લોકોનામાંથી એક જે કર્મચારી હતા કે જેમના દ્વારા ઝેરી દવા પીવામાં આવી અને તે હાલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે, તેમની જે છે તે મહત્વની બાબત છે કે તે જે અધિકારીઓ છે તેમની સાથે સામે ફરિયાદ કરવામાં આવે તે પણ તેમની માંગ છે। સફાઈ કામદાર જે છે તેમના એક લીડર સાથે વાત કરીશું। મહત્વની બાબત છે કે ગઈકાલથી તમે હડતાલ પર ઉતર્યા છો, આજે શું આયોજન ને શું માંગ છે તમારી? અમારી જે માંગ હતી સર કે કાલે અમે ફરિયાદી કરવા ગયા, ફરિયાદી લીધી નથી આ લોકોને, એના હિસાબથી અમે ધરણા માટે અહીં ગાડી આયોજન ભેગું કરીશું બધા। અમારી જે માંગ છે જે સફાઈ કામદારોને જે હક મળવો જોઈએ એ હક હજુ આ લોકોને આપ્યું નથી। આજે પણ બીજા દિવસે તોરલ તમામ સફાઈ કામદારો જે છે તેમની માંગ સાથે અડગ છે ને અત્યાર સુધી જે બીજા દિવસે પણ 17,000થી પણ વધારે જેટલા જે કર્મચારીઓ છે તે હડતાલ પર જ ઉતર્યા છે ને તેઓ તમામની માંગ છે કે તેમનો વારસાઈનો હક જે છે તે આપવામાં આવે ને સાથે જ જે ગુણવંત ખત્રી નામના સફાઈ કામદારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો તેની ફરિયાદ જે છે તે અધિકારી કે જે ડીવાયએમસી છે CR ખરસાણ તેની સામે થાય તેવી માંગ સાથે આજે બીજા દિવસે પણ તેઓ હડતાલ પર યથાવત રહ્યા છે। તોરલ, બિલકુલ દીપક, ધન્યવાદ તમામ જાણકારી માટે। તો 17,000 કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ કામકાજથી રહ્યા અળગા અને હડતાળનો આજે તેઓનો બીજો દિવસ છે।